તો નવસારીમાંથી અત્યાર સુધીમાં 2500 જેટલા લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે। જે રીતે પાણીનું સ્તર વધી રહ્યું છે, સ્થળાંતર કરાયેલા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। હજુ પણ અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવશે। જેમ જેમ પાણીનું સ્તર વધી રહ્યું છે તેમ તેમ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 2500 જેટલા લોકોનું સ્થળાંતર થઈ ચૂક્યું છે। નવસારીમાં પડી રહેલા વરસાદના કારણે ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 2200થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ત્યારે નગરપાલિકા દ્વારા અહીંયા જે છે એ ફૂડ પેકેટ્સ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે। 2200થી વધુ લોકો માટે અહીંયા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે, જે તમામ લોકોને પહોંચાડવામાં આવશે। ખાસ કરીને નગરપાલિકાની ટીમ દ્વારા જે અસરગ્રસ્ત વિસ્તાર છે કે ત્યાં અત્યારે ફૂડ પેકેટ પાણી પહોંચાડવા માટેની કામગીરી કરવામાં આવી છે। નગરપાલિકાની ટીમ અહીંયા કામે લાગી છે અને સાથે જ અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ જે છે એ અત્યારે કામ કરી રહી છે। નવસારી શહેરમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અત્યારે નગરપાલિકાના જે અધિકારીઓ છે અને સાથે જ કર્મચારીઓ સાથે મળી અને અત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ બનાવવાની કામગીરી કરી રહ્યા છે। 2200થી વધુ લોકો માટે અત્યારે આ ફૂડ પેકેટ મોકલવામાં આવશે અને સવાર સાંજ મળી કુલ 6000 લોકો માટે આ ફૂડ પેકેટ્સ બનાવવામાં તૈયાર કરવામાં આવી રહ્યા છે। નગરપાલિકાના અનેક લોકો અહીંયા કામે જોતરાયા છે। જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આગામી સમયમાં વરસાદ પાણી હજી પણ વધી શકે છે, એવા કોઈ બી પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકોને ખાવાનું પહોંચી રહે, સમયસર પાણી પહોંચી રહે એવા પ્રયાસો નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને 6000થી વધુ લોકો માટે અત્યારે ફૂડ પેકેટ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી।